नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोए सव साहुणम, नमो लोए सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सवपा वप्पणासनो, सवपावप्पणासनो, मंगलाणम च सव्वेसिम, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ મહાત્માઓ, કોઈને ક્વેશ્ચન છે? કોઈને ક્વેશ્ચન છે? હા ચાલો કૃષ્ણાબેન, આપણે 11 અનમ્યુટ કરો. હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એવી રીતે કહીએ છીએ કે આપણો એમ છે આત્માનું સ્પષ્ટ વેદન સુધી પહોંચવાનું. તો આપણને અત્યારે આત્માનો અસ્પષ્ટ વેદન હશે? અસ્પષ્ટ વેદન છે જ, હશે નહીં, કરવાનું નથી. એ કેવી રીતે ખબર પડે? તમને રાત્રે 2 વાગે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે તમને ભાઈ કોણ છો, તો તમે શું કહો? શુદ્ધાત્મા. ના, પહેલા તો કૃષાબેન જ કહો. એવું કહું? પછી પૂછે ભાઈ ખરેખર કોણ છો, તો શું કહો? શુદ્ધાત્મા છે. વાત સમજાય છે? ભાઈ તમને અંદર ત્યાં આગળ પ્રતીતિ લક્ષ બેસી ગયેલું છે. એટલે જયારે જ્ઞાન વિધિક થઈ એ વખતે દાદાએ તમને હું શુદ્ધાત્મા છું અનુભવ કરાયો. એના આધારે અત્યારે દશા કેવી રીતે કે અનુભવ લક્ષ ને પ્રતીતિ, એટલે પ્રતીતિને લક્ષમાં ફર્યા કરતી. અનુભવ અત્યારે એટલો પાકો ના રહે, પણ પ્રતીતિથી નીચે ના જાય. એટલે સંજોગો દબાણ હોય ત્યારે હું શુદ્ધાત્મા જે હાજર ના રહે વખતે, જેવો પ્રસંગ પતે એટલે થોડી વારમાં 2-4 કલાકે પાછું શુદ્ધાત્મા હાજર થઈ જાય. કરવું ના પડે તમારે. તો વખતે એ જે વ્યવહાર થયો, વ્યવહારથી કોઈને દુઃખ થયું એવો વ્યવહાર થયો હોય તો ત્યાં તરત દેખાડે કૃષાબેન ને પ્રજ્ઞાશક્તિ ચેતવે, ઈલાબેન તમારી આ ભૂલ થઈ ગઈ, ચાલો ભાઈ આનો આલોચના પ્રતિક્રિયા પ્રત્યાખ્યાન કરીને એનો ઉકેલ લાવો. વાત સમજાય? બરાબર. કે અસ્પષ્ટ વેદન છે. અસ્પષ્ટ વેદન કેમ છે અત્યારે? તો કે ઈલાબેન ને ભરેલા માલ સાથે જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે. બરાબર. એટલે કર્મોની ટાંકી આપણી છલકાતી હતી, ઉભરાતી હતી. દાદા ઇનલેટ વાલ બંધ કરી દીધો. ઇનલેટ વાલ નીચેથી બંધ કરતો ઉભરાય તો ખરી ને? ઉભરાય. કે ઇનલેટ વાલ બંધ કરી દીધો પછી ભરેલો માલ ખાલી થઈ ગયો, ટાંકી ખાલી થઈ ગઈ નથી થઈ. કે દાદા પાસે જેટલા મહાત્માને જ્ઞાન મળ્યું દરેક મહાત્માની આ જ હાલત છે. કોઈ એવું કહી શકે એમ નથી કે મને સ્પષ્ટ અનુભવની દશા ખુલ્લી થઈ ગઈ છે. બરાબર. સ્પષ્ટ અનુભવની દશા ખુલ્લી ક્યારે થાય? તો કે કર્મોની ટાંકી ખાલી થાય ત્યારે. મોટા ભાગની ટાંકી ખાલી થઈ જાય ત્યારે દશા ખુલ્લી થઈ જાય, કરવી ના પડે. સમજાય? એટલે અત્યારે એટલે આજે 5 આજ્ઞા આપી છે. શેના માટે આપી છે? એ 5 આજ્ઞા એના માટે જ આપી છે કે જે ભરેલો માલ ખાલી કરવાનો બાકી છે કે ઉપયોગ એની પર ફાઇલ નંબર 1 ઉપર ફોકસ રહ્યા કરે. અને 5 આજ્ઞાનો
ઉપયોગ થયા કરે તો કે એના આધારે જે માલ ઉદયમાં આવે, વર્તનમાં આવે, હિસાબ ચૂકવવા માટે સામે આવ્યો સંજોગ, એટલે ત્યાં એ આજ્ઞાની જાગૃતિ સાથે જ્ઞાન ગણીએ કે એને બધા સંજોગોને ગાળી એ સંજોગો નિજરા થાય. એ જાગૃતિ ના રહી એ વખતે તો પેલો માલ પાછો પેન્ડિંગ પડી રહે. બરાબર. સમજાય છે કે એ જાગૃતિ રહે તો એ માલનો ઉકેલ આવે. બહુ એ જાગૃતિ ના રહી તો શું થાય કે માલ પેન્ડિંગ પડી રહે. એટલે પાછી ફરી મહેનત ત્યાં ઉભી રહી પાછી. બરાબર. સમજાય? તો મહાત્મા તો પાકા હોય ને. પાકા થવું જોઈએ. હા હોય જ, પાકા જ હોય. થવું જોઈએ ને, છે જેવું જ રાખવાનું આપણે, પાકા જ છીએ. તો તમે જેવું બોલો એ સાયકોલોજીકલ ઇફેક્ટ અંદર કામ કરતી થઈ જાય. બરાબર છે. બહેનો આમે પાકા જ હોય. તમારે કપડા ધોવાના હોય, વોશિંગ મશીન ના હોય ને હાથેથી ધોવાના હોય તો ડાઘા જ્યાં જ્યાં પડ્યા હોય ત્યાં તમને ખબર હોય ત્યાં બધા સાબુ ઘસીને કાઢી નાખો કે ના કાઢી નાખો. બરાબર છે. એ જ કપડા ભાઈઓને ધોવાના તો શું કરે? ખબર નથી. માર બુધો ને કર સીધું કરીને સૂકવી દે. સૂકવી દે. બરાબર છે. એ ડાઘા જાય કેટલા? ના જાય. તો બહેનો કેટલા પાકા હોય કે જ્યાં ડાઘ પડ્યો ત્યાં જ સાબુ ઘસી નાખે, બરાબર. બ્રશ ત્યાં જ મારે વધારે. કે હવે એ ક્વોલિટી છે ને, ક્વોલિટી કે ક્વોલિટીનો ઉપયોગ ક્યાં કરવાનો હતો કે આપણે કહેવાનું ઈલાબેનને કે જો ભાઈ તમે તો બહુ જાગૃત છો, કે વ્યવહારમાં કેટલી ચોકસાઈ રાખો છો, કે હવે આટલી જ ચોકસાઈ આપણે ઈંગણે આ ઉકલતા વ્યવહારમાં રાખીએ, ત્યાં આગળ આજ્ઞાનો ઉપયોગ રાખીએ, આપણું કામ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. કે છૂટવું છે કોને? ઈલાબેનને છૂટવું છે કે શુદ્ધાત્માને છૂટવું છે? નીલાને છૂટવું છે. કે ઈલાબેન જોડે વાતચીત થાય કે ના થાય એમના અંતસ્કરણ જોડે? ભાઈ તમારે છૂટવું છે, છૂટવા માટેનો રસ્તો શું છે? કે સહેલામાં સહેલો રસ્તો આ છે કે ભાઈ તમે આજ્ઞામાં રહો, આ ફોકસ ફાઇલ નંબર 1 ઉપર રહ્યા કરે એટલે એના આધારે તમારી મુક્તિ થતી જાય, કરવી ના પડે. એટલે ઈલાબેનને મુક્તતા અનુભવમાં આવે. સમજાય? એટલે મુક્તતા અનુભવમાં એટલે શું થાય? કેટલું અસ્પષ્ટ વેદનમાંથી તો અસ્પષ્ટ વેદન તરફ આગળ વધી રહ્યા છે. બરાબર. એ જ ખબર નથી પડતી. તમે તો મારી પરીક્ષા લઈ નાખો છો. મારી મૂંઝવણ દૂર કરો છો. આજે જીતુભાઈ હાજર નથી એટલે તમે મારું ઓડિટ કરી નાખો છો. એવું છે? એટલે વાત સમજવાની આ છે કે દાદાએ ખરેખર આ દશામાં આપણને બેસાડી દીધા છે, એ સમજાય તો કામ થાય ને. એટલે મને એવું થયા રાખતું હતું કે આપણને સેપરેશન નો અનુભવ થવો જોઈએ, એ નથી થતો એમ. સેપરેશન નો અનુભવ કોને થવો જોઈએ? ઈલાને લાગવું જોઈએ કે સેપરેટ છે. હવે મને બીજી રીતે સમજાવો. તો શુદ્ધાત્માનો અનુભવ જે છે એ ટેમ્પરરી ને થાય કે પરમાનન્ટ છે? શુદ્ધાત્માનો અનુભવ પરમેનન્ટ છે. ના ના, એ અનુભવ વર્તે કોને? ટેમ્પરરી ભાગને વર્તે કે પરમાનન્ટ ભાગમાં જ વર્તે? ટેમ્પરરી ને વર્તે મને લાગે છે. ઈલાબેન ટેમ્પરરી કે પરમાનન્ટ? ટેમ્પરરી. ના આપણે કેવા? આપણે પરમેનન્ટ. આપણે પરમાનન્ટ. કે આપણો હું શુદ્ધાત્મા છું એનો અનુભવ આપણને પોતાને થાય કે ઈલાબેનને થવાનો? આપણને થાય. કે અનુભવ ઈલાબેનને ક્યારે થવાનો ખરો? હા, હવે સમજી ગઈ. વાત સમજાય છે? એ અનુભવ થાય પણ તે ટેમ્પરરી એટલે વિનાશ થઈ જાય એનો. સમજાય છે? કે આપણે અનાદિથી જે વાંચ્યું છે, સાંભળ્યું, એના આધારે અંદર બિલીફ કઈ પડેલી હોય મને અનુભવ થવો જોઈએ, મને અનુભવ થવો જોઈએ. અરે ભાઈ, વિનાશ અનુભવ ના થાય તો પોતાનો અનુભવ કરે. પોતે પોતાનો અનુભવ વર્તે છે કે નથી વર્તતો? ભલે અસ્પષ્ટ વેદન છે પણ વર્તે છે કે નહીં? વર્તે છે. આનું પ્રમાણ શું? કે અત્યારે ચિંતા થાય છે ખરી તમને? ના. કરવી હોય તો થાય ખરી?
ના ચિંતા નથી થતી. બહાર ચિંતાના સંજોગો આવે છતાંય તમને ચિંતા થાય ખરી? ના નથી થતી. આ સાદો દાખલો છે, અત્યારે બહાર કોરોનાના સંજોગો છે, તોય નથી થતી. કેટલી અસર થાય છે? નથી થતી. નથી તો થતી. વાત આ સમજવાની છે કે જો તમે ઈલાબેન થઈ જાઓ તો તમને બધા સંજોગોની અસરો થાય. ચિંતા ઉપાધિના સંજોગો આવે તો એની પણ અસર થાય, બહાર કોરોના આવે તો કોરોનાની અસર થાય, બધી જ થાય. બરાબર છે. એટલે દાદા ભગવાન એક વાત બહુ સરસ કરી કે ભાઈ માર કોને ખાવો પડે? જે કર્તા સ્વરૂપે રહે એને માર ખાવો પડે કે ભોગતા સ્વરૂપે રહે એને માર ખાવો પડે? કર્તા સ્વરૂપે રહે ને. સમજાય? એ કર્તા સ્વરૂપે રહે એને માર ખાવો પડે. કર્તા સ્વરૂપે રહે એટલે શું થાય? ગુનેગાર કહેવાય કે ગુનેગાર ના કહેવાય? ગુનેગાર કહેવાય. સમજાય? એટલે દાદા ભગવાને શું કહ્યું કે ક્યાં તો બે જણ માર ખાય, એક ગુનેગાર માર ખાય, બીજો બિન ગુનેગાર કે જે ભય પામતો હોય એ માર ખાય. અહીંયા હું શુદ્ધાત્મા છું એ ભાન થઈ ગયું આપણને. પ્રતિદિન લક્ષમાં રહ્યા કરે કે હું શુદ્ધાત્મા જે રહ્યા કરતું હોય તો ત્યાં પછી કોઈ જાતનો ભય ઉભો થાય ખરો? નથી થતો ઉભો ભય. સમજાય? હવે જો આપણી તો હજુ પાસરામાં પહેલી પૂરી છે કે આપણને ભય ના થતો હોય તો જ્ઞાની પુરુષની દાદા વગરની દશા કેવી હોય? તમને કિંચિત માત્ર 1% રેઝ ટુ n કરીએ ને તો પછી એક લગાડીએ તો એમને ભય થાય નહીં. ના થાય. વાત સમજાય? એટલે ત્યાં પછી અમને કોઈ જાતના પેલા પોલીસો રાખવા ના પડે, ચોકીદાર ના રાખવા પડે, સિક્યુરિટીની જરૂર ના પડે, બોડીગાર્ડની જરૂર ના પડે, કોઈની જરૂર ના પડે. ત્યાં કોઈની ના પડે. એક એવી અદભુત દશા છે એમની ખુલ્લી થયેલી. વાત સમજાય? કે આપણને પોતાના અનુભવમાં જ કહીએ આટલા કોરોના બહાર તમારા યુકેમાં રોજના 900,000 માણસો મરતા હતા તો છતાં કોઈ મહાત્માના પેટનું પાણી હાલતું ના. કોઈને એવો વિચાર કે મને શું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, કેમનું કરીશું? એ કેમ મહાત્માનો વિચાર આવે છે? ના. તકેદારી લે બધા પણ. હા, જાગૃતિ તકેદારી તો દરેકે રાખવાની છે, એમાં તો સવાલ નથી. તો તમે ગાડી લઈને જતા હો તો તકેદારી નથી રાખતા? રાખીએ ને. ચાલો ભાઈ અમે લાઈનમાં જતા રહીએ, વ્યવસ્થિતમાં હશે તો જ એક્સિડન્ટ થવાનો છે. ના, એવું ના થાય. કે ના, એવો બેફામ નથી થઈ જતા આપણે. કે જાગૃતિ પૂરી રાખવાની, તકેદારી પૂરેપૂરી રાખવાની, પણ ભય સાથે નહીં. ભય સાથે. દાદા ભગવાનનો દાખલો છે ને કે જ્ઞાન થયું એ પહેલા દાદા વાઘ ડુંગરી ગયા હતા. નાની સોમિલ હતી રાણીયામાં સોનગઢની બાજુમાં. ત્યાં નજીકમાં એક જગ્યા વાઘ હતો, એટલે વાઘ ડુંગરી કરીને એક જગ્યા હતી ત્યાં વાઘ હતો. એટલે જ્ઞાન થતા પહેલા દાને થયું કે લાવો ટેસ્ટિંગ કરે કે આપણો ભય કેટલો ગયો છે, કેટલો બાકી શું છે ખબર પડે. વાત સમજાય? એટલે પેલા માણસને લઈને ગયા કે જે જાણકાર હતો એને લઈને ગયા. પછી પેલા કહ્યું કે ભાઈ ત્યાં 100 ફૂટ દૂર કે 200 ફૂટ દૂર વાઘની બોર્ડ છે સામેની બાજુ. તારે કહ્યું કે સારું હવે તું પાછો જા. તો પેલો જતો રહ્યો. એ જતો રહ્યો પછી દાદાને વિચાર આવ્યો અંદર કે જો હમણાં વાઘ આવી ગયો તો મારે શું કરવાનું? એટલે દાદા તરત તારણ કાઢ્યું કે ભાઈ મને ભૂતકાળનો ભય નથી, ભવિષ્યકાળનો ભય નથી, હજુ વર્તમાન ભય ગયો નથી. સમજાય? જ્ઞાન થયા પછી તો એ ભય પણ જતો રહ્યો. પણ દાદા ભગવાનની દશા કેવી હતી કે જે સંજોગોમાંથી પસાર થતા હતા એ દરેક સંજોગમાંથી તારણ કાઢતા જતા હતા. કન્ક્લુઝન કાઢતા જ જતા હતા.
ને અનંત અવતારી જે કન્ક્લુઝન કાઢતા 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 આવેલા એને આધારે આ અવતારની પૂર્ણ દશા ખુલ્લી થઈ ગઈ. કે એમની આપણી દશામાં આટલો જ ફેર છે. આપણે મહાત્મા બધા તારણ કરતા કરતા આવેલા જ છે ને. તારણ નથી નીકળતું એટલું. તારણ તો કાઢ્યું જોઈએ ને આપણે, કે તારણ અનંત અવતારથી સંસારમાં છે, તારણ ના કાઢ્યું એવું કેવી રીતે બને? એટલે જેટલું દાદાજી કરતા હતા એટલું તો નથી થતું ને. હા, પણ દાદાનું 100% થતું, આપણું 50%, આપણું 50% તો થાય ને. થોડું ઘણું થતું હશે. હા, 25% ચાલો ને, ખરું ને એટલું થાય. 25% તારણ નીકળ્યું તો આપણી દશા કેટલી સારી વાત. તમે ગૂંચવી નાખો છો હવે. ના ના, હું ગૂંચવા નથી માંગતો, હું તો તમને ખાલી જાગૃત કરું છું કે ખરેખર જો આપણને તારણ નીકળ્યા હોત ને 25% તો બહુ વધારે કહેવાય. હું તો 5% તારણ નીકળ્યું હોત ને તો તમે અહીંયા ના બેઠો, હું અહીંયા ના બેઠો હોત. બરાબર. ત્યાંના મોક્ષમાં ના જતા રહ્યો. સંસારમાં માર ખાવાનું કોને સારું લાગે? ના લાગે. છતાં જો ત્યાં તારણ નીકળ્યું હોય કે ભાઈ આ માર ખાવો પડ્યો, કયા આધારે ખાવો પડ્યો, શું થયું એ સમજાય, એનું કન્ક્લુઝન નીકળે તો પછી અંદર નક્કી થાય કે ના થાય કે ફરી હવે આવા સંજોગો મુકાવ તો મારે માર ખાવો નથી. કે એ પ્રકારના તારણ આપણે કાઢ્યા જ ખરા. ચાલો ભૂતકાળમાં ના કરે તો કઈ વાંધો નહીં, પણ જાગ્યા ત્યાંથી આપણી રાત તો થવી જોઈએ ને. થવી જોઈએ. તો જાગ્યા પછી પાછી ફરી રાત્રે રાત થવી જોઈએ ને આપણી, તો સવાર જ રહેવી જોઈએ. ના, જાગ્યા પછી જાગવું જોઈએ ને. હા, એટલે જાગ્યા પછી સવાર જ થવી જોઈએ. સવાર ક્યારે થાય તો કે આ તારણ નીકળવાનું આપણું શરૂ થઈ જાય તો આપણી સવાર ચાલુ થઈ ગઈ. એ તો પેલી રાતની રાત જ રહી તો કમાયો શું આપણે? બરાબર. એટલે અંદર નક્કી પણ થઈ જોઈએ કે મારે જે સંજોગો દરેકે દરેક સંજોગો મારે તારણ કાઢીને આગળ વધવું છે. તારણ નીકળે એટલે શું થાય કે કોઈ જગ્યાએ આપણે જલાઈ ના જઈએ, ટ્રેપ ના થઈ જઈએ. કોઈ પણ સંજોગ હોય, કોઈ પણ ઇન્સિડન્ટ બને તો કે આપણે ટ્રેપ ના થઈ જઈએ, આપણી ગાદી છોડીએ નહીં પછી ત્યાં, તો જ કમાણી થાય ને. બરાબર છે. સહેલું છે ને કે અઘરું છે? સહેલું છે. હા, જાણ્યા પછી સહેલું છે. હા, એ તો બરાબર છે. ખબર ના ત્યાં સુધી મારાથી ભૂલ છે એવું ના કહેવાય. એટલે સમજવાનું આ છે કે અનંત અવતારથી માર આપણે આના આધારે ખા કર્યો. આપણે ખરેખર જો થોડું ઘણું તારણ નીકળ્યું હોત ને તો કેટલી કમાણી થઈ હોય આપણને. દાદા કેટલો સીધો સરળ દાખલો આપતા હતા. કઈ વ્યવહારમાં તમે મા બાપની આજ્ઞા રહેતા હો તો મા બાપ તમારી જવાબદારી લે કે ના લે? એક અનંત અવતારથી આપણે શું કહ્યું કે મા બાપની આજ્ઞા માથે ઉઠાવી છે, ગુરુની આજ્ઞા માથે ઉઠાવી છે, પતિએ પતિની આજ્ઞા માથે ઉઠાવી છે, પણ ક્યારેય જ્ઞાનીની આજ્ઞા માથે ઉઠાવી નથી આપણે. સમજાય? જેની આજ્ઞામાં આવવાથી સંસારનો વિલય થાય, સંસારનો ક્ષય થાય, એમની જ આજ્ઞામાં આપણે ક્યારે આવ્યા નહોતા. કેટલા પાકા કહેવાય? અજ્ઞાની હતા ને. અજ્ઞાની હતા એ બરાબર છે, પણ તારણ કાઢ્યું નતું માટે. જો તારણ કાઢ્યું તો આપણે અજ્ઞાનનો પક્ષ લઈએ નહીં. બરાબર. તો બીજી રીતે કહે કોઈ પણ જાતની ભૂલનો પક્ષ આપણે ના લઈએ. દાદા ભગવાન ઋષભદેવ ભગવાનના સમય પહેલાથી ચોખ્ખું કરતા કરતા આવેલા હતા કે પ્યોરિટી હતી ત્યારે ઋષભદેવ ભગવાનને કહી શક્યા ને કે ભરતને તમે સંસારમાં રહીને મોક્ષ આપો છો,
અને અમને બધાને બાવા બનાવો છો તો કે અમારે આવો મોક્ષ જ જોઈએ, તો અમારે આવી રીતે જ સંસારમાં રહીને જ મોક્ષ જેવું છે. કે આપણી હિંમત હતી બોલવાની વખતે? ના. ટોરામાં તો આપણે હતા જ ને. ભલે કોઈ આગળ હોય, કોઈ પાછળ હોય, કોઈએ સમજીને આગળ ઊંચી કરી હોય, કોઈએ ટોળા સહીમાં આગળ ઊંચી કરી હોય. કે જેને જેવી રીતે જે સમજણ ત્યાં આગળ ઊંચી કરી એવો લાભ એને મળે કે ના મળે? મળે. કે અજાણતા આગળ ઊંચી કરી દે એનું ફળ તો અત્યારે મળ્યું ને આપણને. કે ભલે અજાણતા ફળ મળી ગયું, પણ હવે આપણે સમજીને કામ કાઢી લેવાનું. બરાબર. દાદા ભગવાન કહેતા હતા કે આ પરપોટો ક્યારે ફૂટી જાય એ કહેવાય નહીં, તમે તમારું કામ કાઢી લેજો. અમને આપતો પુત્ર તો શું થાય? અમે તો દાદા ભગવાનની જોડે જોડે પડ્યા પાછળ રહેતા હતા. એટલે અમને તો એવું થાય કે અમે તમારું કામ કાઢી જ લઈએ છીએ. એવું અમને સમજાતું નથી. દાદા અમને કહી રહ્યા છે કે તમે તમારું કામ કાઢી રહ્યા. અમને તો શું લાગતું આ મહાત્માઓ દાદા કે છે એ કામ કાઢી લો, કામ કાઢી લો એમ. અત્યારે સમજાય છે કે દાદા કહેવા આમ માંગતા હતા કે જે જે સંજોગો આવે છે એ દરેક સંજોગોમાં તારણ કાઢી ને મુક્ત થતા જાઓ. એ સંજોગોનો સ્વીકાર કરીને આગળ વધતા જાઓ. કે આખી જિંદગીમાં દાદા ક્યાંય કોઈ જગ્યાએ કોઈ વ્યવહારમાં દાદા અટક્યા નતા, સ્ટકઅપ થઈ નતા ગયા. જય સચ્ચિદાનંદ. હા, એટલે ક્લિયર થયું ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, કે આગળ હવે પ્રશ્ન હોય તો પૂછો એમાં. ના, થઈ ગયું ક્લિયર. હવે કામ નીકળી ગયું તો પછી આપણે વાંધો નહીં. ક્લિયર થઈ ગયું. એટલે હવે નીકળી જશે ને કે બાકી રહેશે? ના, થઈ જશે. તારણ નીકાળવાનું શરૂ થઈ જશે. એટલે તારણ નીકળતું જાય એટલે કામ થઈ જાય ને પછી. બરાબર. એટલે અમારે એ જ ધંધો કરો, તમારે એ ધંધો કરવાનો છે. ચાલો, બીજા કોઈનો પ્રશ્ન છે? હા, ઘણા ક્વેશ્ચન છે, પણ ત્યાર પહેલા આપણે હેમાબેન, તમારું રિઝર્વેશન સવારનું હતું. હેમાબેન, મેં એટલે જ પૂછી લીધું. મેં એટલા દિવસથી પૂછ્યું હતું. હેમાબેન અનમ્યુટ કરો. હેમાબેન અનમ્યુટ. એક તો મારા શીખ્યું છું. હા, બોલો. આપતાવાણી 2 364 નું પાનું અને એનું ટાઇટલ છે કીર્તન ભક્તિ આગળ. એની તમારા જૂની આપતાવાણી કે નવી આપતાવાણી હોય એટલે એનું ટાઇટલ છે કીર્તન ભક્તિનું ટાઇટલ છે. એનો પ્રશ્ન છે મારે, વિતરાગોના કીર્તન લોકોએ ગાયા નથી અને જે ગાયા છે રાગ બરાબર નથી, ને સરખા કીર્તન ગાયા હોત તો આ દુઃખ હોત નહીં. એટલે પછી પાછું બીજું સાચું છે કે અમારું નિધિધ્યાસન એ જ કીર્તન કહેવાય. એ મારો પ્રશ્ન છે, સદગુણો ગાવા તેને કહેવાય? બસ મારો પ્રશ્ન આ છે. ધીમેથી બોલો. અરે બાપરે. આપતાવાણી છેલ્લું વાક્ય જ રિપીટ કરો. વિતરાગોના કીર્તન લોકોએ ગાયા નથી અને જે ગાયા છે એના રાગ બરાબર નથી. સરખા કીર્તન ગાયા હોત તો આ દુનિયા દુઃખ ના હોત. નિધિધ્યાસન એ જ કીર્તન કહેવાય. હવે સદગુણો ગાવા તેને જ કહેવાય? મારો પ્રશ્ન છે. એટલે દાદા ભગવાન કહેવા શું માંગે છે કે આપણે કીર્તન ગાયા તો કીર્તન ગાયા ખરા, પણ દેહધારી સમજીને ગયા કે મહિલા ભગવાનને ઓળખીને ગયા? દાદાને ઓળખ્યા પછી સ્વ સ્વરૂપની કીર્તન ભક્તિ કરીએ એટલે આપણે સ્વાધ્યાય રૂપે જે વિતરાગોની આગળ વાત કરી એના સંદર્ભની વાત કરી. બરાબર છે. તેમાં તમે આપે કીધું કે ત્યાં આપણે એમને ઓળખીને નથી ગયા. અંદરના દાદાને નતા ઓળખ્યા,
નાના દાદાનો એટલે દેહધારીને ખબર હતી. દેહધારી ભગવાન છે એમ માનીને આગળ ભક્તિઓ કરેલી આપણે. હા બસ એ રીતે ભક્તિ કરતા હતા. સમજાય? બરાબર એટલે એટલે શું થયું હતું કે ભગવાન જુદા ને હું જુદો, એટલે ભગવાન અને ભક્તનો ભેદ ચાલુ ને ચાલુ રહ્યો તે ત્યાં. નિરાકાર ભક્તિ ના કરી. એટલે એ સાકારની જ ભક્તિ થઈ, પણ ત્યાં હા. ભેદ ઉભો રહ્યો ત્યાં આગળ. કેમ હા તો કે ભગવાન જુદા નું ભક્ત જુદો, એ ભેદ સાથે આપણે ભક્તિ કરેલી. અચ્છા. કે અહીંયા દાદા વગરના અસીમ જય જયકારો બોલી શું છે કે સ્વ સ્વરૂપની કીર્તન ભક્તિ છે. પોતાની અંદર રહેલા ભગવાનની માયલા ભગવાનની ભક્તિ છે. કે હવે બરાબર છે. એ સમજણ સાથે આપણે ભક્તિ કરી રહ્યા છે. બરાબર છે. ખ્યાલ આવે છે કે એમ પટેલના દેહની અંદર દાદા ભગવાન પ્રગટ થયા કે એ દાદા ભગવાનનું સાકાર રૂપ તો બીજું કઈ હોય નહીં. કે એમ પટેલના મન વચન કાની જે પ્યોરિટી થયેલી હતી એની ભક્તિ કરતા હતા. કે આપણા માટે 100% પ્યોરિટી હતી. બરાબર છે. એમના માટે 100% નથી. બરાબર છે. આપણે માટે તો 100% જ હતી. બરાબર છે. કે મહિલા ભગવાન અંદર બહારની જ્ઞાની પુરુષની દશામાં ભેદ હતો નહીં. નતો. બરાબર છે. આપણે માટે એમને માટે 100% ભેદ હતો એમને. કે અંદર જે ભગવાન પ્રગટ થયા હતા કે એનું સ્થૂળ રૂપ જોવું હોય કે જ્ઞાની પુરુષમાં જોવું હોય. હા. ઓકે. કેમ કે પ્યોરિટી સાથેનો વ્યવહાર છે માટે. અચ્છા. વાત સમજાય છે? બહુ સરસ સમજાય. એટલે નિધિ દર્શન કોનું હોય કે જેના મન વચન કયા 100% પ્યોર થયા છે એનું નિધિ દર્શન કરો તો તમને 100% ફળ મળે. અચ્છા સમજી ગયા. 100%. બરાબર છે. બરાબર છે. બરાબર છે? બરાબર. ચાલો આગળ વધીએ. મારા તો 18 પ્રશ્નો છે. કોઈક બીજાને પૂછવા દો. ના હોય તો પછી ના, ના, ટાઈમ નહીં હોય તો બરાબર. પાછા આવીશું. આ જય સચ્ચિદાનંદ ભાઈ કોણ છે? એ અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. હા, અનમ્યુટ કરો. જય હા બોલો. જય સચ્ચિદાનંદ પ્રભુ. હા, જય સચ્ચિદાનંદ. બોલો. નિલેશ બોલું. હા, બોલો. હવે પ્રશ્ન એ છે કે આમ દાદાની સીડી એટલે ઓડિયો સીડીમાં એવું સાંભળેલું દાદાના મોઢેથી કે અમે જેને જેને જ્ઞાન આપ્યું એ લોકો સવડા થયા અને અમને મોક્ષ માટે આગળ જવા દીધા. બરાબર. હલો. હા, બોલ. અમે જેને જેને જ્ઞાન આપ્યું એ લોકો સવડા થયા અમને મોક્ષ માટે આગળ જવા દીધા. બરાબર. હવે આ મેં સાંભળ્યું પછીથી, પણ આપણા જૂના 2-4 મહાત્મા ખરા ને એમની ગને મેં એવું સાંભળેલું કે 2103 જણને જ્ઞાન એટલે મોક્ષ થશે, બાકીના કોઈનો નહીં થાય. એટલે દાદા ભગવાન પ્રશ્ન મારો કેવો છે એટલે કઉ છું. અને મને દાદા થકી જ્ઞાન દાદાએ મને આવી રીતના રસિકા ખત્રીપોળ ની અંદર દાદાએ સામેથી કીધેલું કે આવતીકાલે જ્ઞાન વિધિ છે બાઉ કાકાના હોલમાં, એટલે નામ લખાઈ દેજે. હવે તે ઘડીએ મારી ઉંમર નાની હતી એટલે મમ્મી ઘરા ને એ નામ નોંધાયું હતું મારું. અને થોડુંક મને ક્રેઝ એવો થયેલો કે બધાને ચાંદીનો અછોડો બનાવી આપેલો. અને તે ઘડીએ થોડીક પૈસાની ખેંચ હતી તો મારી માટે એ વસ્તુ નથી બની. એ ઓન ધી સ્પોટ એટલે એક જ દિવસનો દિવસ હતો અને એટલે થોડુંક અંદાજથી કે હું જ્ઞાન નહીં લઉં, પણ તેમ છતાંય ગયો હતો. પણ કુદરતી આપણા પ્રવીણ કાકા ખરા ને સયાજી સ્કૂલ વાળા પ્રિન્સિપાલ, હા એ તે ઘડીએ નામ લખતા હતા એટલે એમની બાજુમાં જ હું બેઠેલો. એટલે એ જાતે બોલ્યા નિલેશ રાવ. પછીથી હું ઉભો થતો તો મારો હાથ પકડીને ગયા તારે તો ઉંમર નાની છે બેહી જા. એટલે એવી રીતના હું બેહી ગયો. દાદા જોતા હતા પણ દાદા કઈ બોલ્યા નહીં. પણ પછી રાતે આપણે 10 વાગ્યા પછીથી ખત્રીપોળ ની અંદર મમ્મી પપ્પા જોડે હું ગયો હતો. એટલે દાદા કેમ આજે આવ્યો નતો જ્ઞાન લેવા? તો હું આવ્યો હતો દાદા. અને કે હારું તો કેમ તું આવ્યો નહીં? કે તારથી કહેવાય નહીં દાદા? દાદાએ કીધું હું ના કહેવાયું.
કે સારું ચાલ અહીંયા આય, બધું બોલેલો બરાબર, ચાલ વિધિ કરી લે, પણ હજુ મને થોડો ખચકામણ થયા કરે છે કે આ કેમ આવું. એટલે વાત સમજવાની શું છે કે ત્યાં હોલમાં તું ના જઈ શક્યો એ તારા અંતરાય હતા. ના, હોલમાં તો ગયો હતો પણ ન્યાય વિધિ સમર્પણ કરવા માટે. સમર્પણ વિધિ કરવા તો ઉઠીને ગયો નહીં, હા, એ તારા અંતરાય હતા પાછલા. બરાબર બરાબર. હા રાતે તું પણ રસિકાકાંત ત્યાં ગયો, દાદા સામેથી બોલાવ્યા, બધું પૂછ્યું પાછું. હા, તો શું કહ્યું તો કે જે કાચું પડેલું તે પાકું કરી આપ્યું તને. બરાબર. જ્ઞાની ચાહે સો કરી શકે. ના, એ તો છે. પણ ક્યારે એ પોતે નિરંતર આત્મા સ્વરૂપમાં રહેતો હોય માટે. બરાબર. એમ પટેલ થઈ ના જતો એક સેકન્ડ માટે. બરાબર. એમ પટેલ થાય તો એમને થાય કે ભાઈ આ મારા પત્ની છે, કે આ મારા છોકરાઓ છે, કે આ મારા સગાવાલા છે. બરાબર. એ બધું ઊભું ત્યારે થાય ને. હા, કે એમની દ્રષ્ટિ ક્યાં હોય તો કે મહિલા ભગવાન પ્રત્યે જ હોય. બરાબર. સમજાય? હા, એટલે તને તું ગયું તરત પૂછ્યું કેમ? હા, એમને તો લક્ષમાં જ હોય કે ભાઈ આ ત્યાં આવ્યો તો ને સામે આવ્યો નહીં. હા, હા, એટલે તને પૂછ્યું હોય તું બધું બોલ્યો તો બરાબર, આ છે તે બધું પૂછી લીધું કે આ બધું બોલ્યો તો એટલે પછી દાદા ત્યાં વિધિ કરાવી એમ. હા, સમજાય? બરાબર છે. તો ચંદ્રકાંત ભાઈને જ્ઞાન આપ્યું હતું પહેલી વાર. હા, પણ અત્યારે દાદા જે જ્ઞાન વિધિ બોલાવતો હોય કલાક, એટલી નથી મોટી. એ જ્ઞાન વિધિ જ ક્યાંથી હશે? એ તો ખાલી પાંચો માથે હાથ મૂકીને શુદ્ધાત્મા 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 એટલું જ બોલાવ્યું. હા, 5 આજ્ઞા આપેલી નથી. હા, 5 આજ્ઞા પાછળથી આવેલી. હા, સમજે? હા, પણ અંદર હવે નક્કી પણ રાખવાનું આપણે કે હવે ભવિષ્યમાં હવે કોઈ પણ સંજોગ આવે તો મારા કાચા નથી પડવું. ઓકે, બરાબર. કોઈ મને ગમે તે કે હા, મારે મારું કામ કાઢી લેવું. કોઈની વાતમાં મારે આવી નથી જવું, કોઈની વાતથી અંજાઈ નથી જવું. બરાબર. બરાબર. વાત સમજે? હા, આજે તારી ગરજ હોય હા, તો તું પ્રવીણભાઈ બરાબર. કોઈ આપતો બધો કોઈ કઈ પણ કે તો એ વાત સાંભળે કે સીધો દાદા જોડે પહોંચી જાય. પહેલા દાદા કને પહોંચે. વાત સમજાય કે આ વસ્તુ આપણે લક્ષ્યમાં રાખવાનું. બરાબર. કે વચ્ચે પોતાની બુદ્ધિ ઉમેરીને ચમચો હલાવનાર તો બધા અમારા જાત જાતના મળ્યા કરે. આપણે આપણું કામ કરવું હોય ત્યાં બધાને બાજુ પર મૂકતા શીખી જવાનું. ઓકે. પછી માફી માંગી લેવાની બરાબર. બધાની કે ભાઈ મારો અવિનય કર્યો તો મને માફ કરજો. બરાબર. વાત સમજે? હા. એટલે આટલું લક્ષ્યમાં રાખવાનું કે ભાઈ મારે મારું કામ કાઢી લેવું છે. કામ નીકળે ક્યાં તો કે હું દાદા ભગવાનની આજ્ઞામાં રહું તો મારું કામ નીકળે. બરાબર. જે આજ્ઞામાં રહેતો હોય એને આ જગતમાં કોઈ પણ જીવની જોડે ભેદ પડે ખરો? ના પડે. આ સીધો ચાલે કે ઊંધો ચાલે એવું કશું પણ રહે ખરું એને? ના. મારી ડિઝાઇન પ્રમાણે સમય ચાલવું જોઈએ એ બી ના એના પ્રમાણે મને ચલાવવા જેવું કોઈ પણ અંદર ઊભું થાય નહીં ને, પરિણામ ઊભા થાય ના થાય. ના થાય. આ વસ્તુ આપણે સમજી લેવાની. બરાબર. મારે મારું કામ કરી લેવું. દાદા ભગવાનનો વ્યવહાર તો તે જોયો જ છે. હા. બરાબર. ક્યારે દાદા કોઈ વ્યવહારમાં પોતાની પકડ રાખી છે? ના. નાના મહાત્મા જોડેનો વ્યવહાર તે જોયો, મોટા મહાત્મા જોડેનો વ્યવહાર જોયો જ છે ને? હા, જોયો છે. તો ક્યારે દાદા કોઈને શેર શરમમાં આવ્યા છે? ના, નથી આવ્યા. આપણે આ જોવાનું કે ભાઈ આપણે કોઈનાથી પણ અંજાયા વગર આપણું કામ કાઢી લેવાનું. બરાબર. સમજ્યા? હા. પણ મને એ દુઃખ થાય છે આવું 2103 જણને મોક્ષે જવાના છે, બાકીના બધા નહીં. મેં એવો કયો વિરોધ કર્યો હશે તો દાદાએ સામે ચાલીને કીધેલું અને મારું સમર્પણ વિધિ દાદા કને ના જવાયું એ મને થોડુંક ડંખ્યા કરે અંદર. એટલે પહેલા ઓરિજિનલી તો 701 ની જ વાત હતી. હા.
બરાબર. હા પછી ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ. હા તો પછી દાદા પોતે જ ક્યાં સંખ્યા પકડી રાખી હતી? ના હા તો શું કહ્યું? જે મને જે મળ્યો એ પાત્ર. એ બી આપતવાણીમાં વાંચ્યું છે કે મારી પીઠના દર્શન જેને કર્યા છે એનો બી મોક્ષ અમારી જવાબદારી. એટલે એના કેટલા અવતાર કપાઈ જશે એવું કહ્યું દાદા. હા પીઠના દર્શન કર્યા હશે એના કેટલા અવતાર કપાઈ જશે. કે જે પવિત્ર પુરુષ મન વચન કાયાની પ્યોરિટી વાળો કે જેના આધારે અંદર પ્રગટ થયેલા ભગવાનને દાદાએ શું કહ્યું કે ભાઈ તમે અહીંયા શું કામ પ્રગટ થયા? જાઓ દુનિયાની 3 અબજની 4 અબજની વસ્તી છે, બીજે જઈને પ્રગટ થાવ. અહીંયા શું રાખ્યું છે? બરાબર. ત્યારે મહિલા ભગવાને શું કહ્યું કે આટલી ચોખ્ખી પવિત્ર જગ્યા અમને બીજી મળવી જોઈએ ને. બરાબર. સમજાય છે કે પ્યોરિટી એ પ્યોરિટીના આધાર આખી દશા હતી. બરાબર. હવે એ પ્યોરિટી અત્યારે ક્યાંથી લેવા જઈએ આપણે? ના મળે. પણ આપણને લક્ષમાં રહેવું છે કે મારે દાદા ભગવાન જેવા આવા 100% પ્યોર થવું છે. એ આપણું ગોલ હોય, ધ્યેય હોય. હા તો ફાઇલ નંબર 1 ઉપર ફોકસ રહ્યા કરે કે ભાઈ ક્યાં ક્યાં એ પ્રકારનો વ્યવહાર નથી મારો. બરાબર. ને એના આધારે શું થાય કે મન વચન કાયાની પ્યોરિટી દિવસે દિવસે વર્ધમાન થતી જાય, વધતી જાય. બરાબર. ને એનો અનુભવ પોતાને થાય કે ના થાય? નિલેશ અનુભવ થાય કે ના થાય? થાય થાય તો થઈ ગયો છે ને? થાય છે જ. હા કે હું દાદાની આજ્ઞા મળું તો દાદા મારા માટે જીવતા છે. કારણ કે એનો એક અનુભવ મને છે ને SY માં હતો ને એ ઘડીએ મેં આમ થોડીક જાતે દાદા આપણી માટે શું નથી કરતા એનું ટેસ્ટિંગ કરવા માટે સ્ટેટિસ્ટિક્સના પેપરની અંદર ખાલી દાદા ભગવાનના અસીમ જય જયકારો લખેલા મેં. બરાબર છે. કોઈ થિયરીનો એક બી આન્સર નથી લખ્યો, ખાલી દાદા ભગવાનના અસીમ જય જયકારો લખેલા. તો 68 માર્ક્સ ચાલ્યા પ્રભુ. અને આજની તારીખમાં MS યુનિવર્સિટીમાં ચેક બી કરાવીએ આપણે. સાવ મારે કહીશ નહીં ભાઈ. બીજા તારી નકલ કરવા જશો ને તો માર ખાઈ જશે. ના એ મેં ટેસ્ટિંગ દાદા એવું નહીં, તારી પુણ્ય સારી હતી, તારો હિસાબ સારો હતો એટલે આવી ગયા. ના બીજો એવું લખવા જાય ને તો માર ખાઈ જાય. એનો હિસાબ ના તો શું થાય? 0 માર્ક આવી જાય. 93 ની અંદર મેં એવી રીતે આન્સર બુક એટલે આપેલી છે MS યુનિવર્સિટીમાં અને એમાં 68 માર્ક્સ આવેલા છે. તારી વાત બરાબર છે, એની ના નથી પાડતો. હા તો કહેવા શું માંગુ છું કે આપણાથી એવું તારણ કરાય એવું નથી. ના તારણ એટલે દાદા ભગવાન અસીમ જે લખ્યા છે એટલે મારા માર્ક આવી જશે, ફર્સ્ટ ક્લાસ આવી જશે એવું નહીં. એટલે તે ઘડીએ મેં ખાલી એ હું ભલે નપાસ થઈશ પણ મને એ જોવું છે કે દાદા મારી જોડે છે કે નહીં. એવી રીતના દૃઢ સંકલ્પ કરીને એવી રીતના જ મેં એ કર્યું અને એનું પરિણામ એટલે ત્યારથી મને વધારે એ થઈ ગયું કે દાદા આપણી જોડે જ છે, બીજે કઈ જ નહીં. અને એ જ પ્રમાણે એ જે ફોલોઅપ કરાવે ને એ જ પ્રમાણે ચાલવાનું, પછી જ નહીં. એટલે અહીંયા સમજવાનું શું છે કે તને દાદા ચેક સહી કરીને આપેલો હોય, એક જ ચેક આપ્યો અને કહ્યું હોય તારે કઈ સંકટ સમય આવી જાય ત્યારે ચેક વાપરજો. બરાબર છે. તો એ ચેક ક્યાં વાપરવાનો? 50 રૂપિયા માટે વાપરવાનો? ના વાત સમજાય છે? હા. એટલે વ્યવહારની તકલીફો માટે વાપરવાનો કે બહુ મોટી તકલીફ આવી જાય ત્યારે વાપરવાનો? નાની તકલીફમાં કે મોટીમાં? મોટીમાં. વાત સમજાય? હા. એટલે આપણને જેટલી કિંમત સમજાય ચેકની એટલો આપણે મોડો વાપરીએ કે વહેલો વાપરીએ? હા. ચેક મોડો વાપરીએ ને આપણે. હવે એવી કે ઇમરજન્સી આવી જાય, જન્મનો પ્રસંગ આવી જાય ત્યારે જ આપણે વાપરવો જેવું રહે કે ના રહે? હા. એટલે બીજી રીતે કહીએ તો શું છે કે ત્યાં આપણી ક્ષત્રિયતા ખુલ્લી થાય કે હવે સંજોગો જે આવવું હોય આવવા દો. હા બરાબર. આઈ એમ રેડી ટુ ફેસ. ઓકે બરાબર. હા ચાલો આગળ વધીએ. હા જય સચ્ચા. કંચનભાઈ. જય સચ્ચિદાનંદ. પછી મીનાશાનંદજી. ઓકે.
આપણે જે તારણની વાત કરી હા તો શું થાય છે કે ત્યારે માર ખાઈએ ત્યારે આમ નક્કી કરીએ કે હવે આ ના જોઈએ, ચોકડી માર દઈએ ત્યાં, હમ પણ પાછું મોં ફરી વળે છે. મોં આવે એટલે ત્યાં પછી પાછા ઢીલા પડી જઈએ અને પાછું એ ચાલુ જ થઈ જાય. બરાબર અને એટલે આ બધું અનંત અવતારથી આ જ ચાલ્યું છે. અને જ્ઞાન લીધા પછી પણ આવું ઘણી વાર થાય છે કે આ મોહ ફરી વળતું હોય છે. બરાબર હવે ત્યાં કેવી રીતની જાગૃતિ આપણે હોવી જોઈએ? પેલા કંચનભાઈ કેવું છે કે આપણે કહીએ જ ખરા કે તારણ નીકળે છે માર ખાધા પછી, પણ ખરેખર તારણ નીકળે ક્યારે? તો કે આપણે અંતસ્કરણ આપણી વાત 100% સ્વીકાર્ય થાય પછી. તો કે એ વાત અંતસ્કરણને 100% સ્વીકાર્ય થયેલી હોય તો પછી એ તારણ હાજર રહે કે ના રહે દરેક સંજોગોમાં? રહેવું જ જોઈએ. એટલે એનો અર્થ શું થયો તો કે આપણે ત્યાં અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણા પક્ષમાં બેઠેલા નથી. એટલે આ વાતના પક્ષમાં 100% બેઠેલા નથી. એનું વોટિંગ આપણા પક્ષમાં આવેલું નથી. આપણે ખાલી વાતની રજૂઆત કરીને છોડી મૂકેલી, માની લીધું જાતે ને જાતે કે આમ તો સ્વીકાર થઈ ગયો. બરાબર. બીજી રીતે કહું તો કે અંતસ્કરણ જે વાતનો સ્વીકાર થઈ ગયેલો હોય એટલે પછી ત્યાં આગળ અહંકારની સહી થઈ જાય કે ના થઈ જાય? છેલ્લે થઈ જાય. અહંકારની સહી થયા પછી એ વસ્તુ તમારા ચારિત્રમાં આવીને ઉભી રહે કે પેન્ડિંગ રહે? ના, આપણી ચારિત્રમાં જ આવે પછી. બરાબર છે. Yeah. કે અત્યાર સુધી આપણે જે તારણ કરે એવું આપણે કહીએ છીએ એ તારણ 100% સમજણ સાથે નીકળેલા? એટલે ત્યાં પોલ ચલાઈ હશે એવું એવું જ લાગે છે. વાત સાચી છે કે આપણે આપણી સમજણે માની લીધેલું હવે મને તારણ નીકળી ગયું. એટલે બીજી રીતે સમજો તો સાદો દાખલો આપું તમને, દાખલો આપતા રહ્યો કે ભાઈ તમને હું આવીને કહું કે લો કંચનભાઈ અમૃત છે પી લો, એમ તો પોઈઝન આપતો હોઉં તો પી લો ખરા? ના પીએ. ખબર હોય તો ના પીએ. કદાચ હાથમાં લો, જેવું નાક આગળ જઈને સ્મેલ કંઈક જુદી જ લાગતી હોય તો પછી પીએ ખરા? ના. ભલે ને અમૃત કહીને પીવડાવતા હોય તો આપણે પીએ ખરા? ના. કેમ ના પીએ? કારણ કે ખબર છે. અંદર આ સ્મેલ નો સ્વીકાર થતો નથી હજુ આપણને. એટલે અંદર આપણને શું થાય છે કે આ કઈક વસ્તુ ગડબડ વાળી લાગે છે, પીવામાં સાર છે નહીં એમ. ત્યાં પરિણામ દેખાય છે આપણને. આ પીવાથી શું થશે? જો ખરેખર અમૃત નહીં હોય ને તો પાછા બધા જય સચ્ચાન થઈ જશે, શાંતિ થઈ જશે આપણે ગયા પછી. કે આપણે અરજીમાં શાંતિ આપીએ તો ગયા પછી શાંતિ થાય તો સારું લાગે ને. અરજીમાં શાંતિ ના આપે તો ગયા પછી કોઈને શાંતિ થાય તો આપણે પોસાય નહીં ને. ના, એટલે એ પરિણામ લક્ષી દ્રષ્ટિ હજી ઉભી નથી થઈ એવું લાગ્યા કરે. ના, દ્રષ્ટિ છે પણ આપણે વાપરતા નથી. જો તમે ગાડી ચલાવતા હતા, રોંગ સાઈડે જતા હતા એક વાર? ના. એટલે બરાબર છે. કેમ નતા જતા? કારણ કે એનું પરિણામ ની ખબર છે આપણને. પરિણામ દેખાયા કરતું તમને ત્યાં દેખાયા કરે. ઇવન સામે રોંગ સાઈડે થી આવતો હોય ને તોય ક્યારે અથડાય છો? ના, બાજુ કેમ પર નથી કાઢ લે. કે ત્યાં પેલી પારિણામિક દ્રષ્ટિ વર્તી હતી આપણને ત્યાં આગળ. પરિણામ હાજર થતા હતા. પેલા તો ભૂલ કરી, આપણે ભૂલ કરવી એવું જરૂરી છે? આપણને પોસાય નહીં. કે આપણને પરિણામ પોસાતા નતા, એ સ્વીકાર્ય થતા નહોતા એટલે આપણે ગાડી નીચે ઉતારી દેતા રોડની નીચે. બરાબર છે. એટલે અંદર પરિણામ જોવાની દ્રષ્ટિ છે કે નહીં? છે. એટલે જે શક્તિ એક જગ્યાએ તમે વાપરી શકતા હો એ જ શક્તિ, એ જ દ્રષ્ટિ તમે બીજા બધા વાપરી શકો કે ના વાપરી શકો? વાપરીએ. એટલે એ સમજણ તો અંદર છે જ ને.
છે. આપણે ત્યાં બીજે દ્રષ્ટિ વાપરતા નથી, બીજા પરિણામ જોતા નથી આપણે. કે જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય તો કે પારિણામિક દ્રષ્ટિ હોય. બરાબર છે. પારિણામિક દ્રષ્ટિ એટલે શું છે કે અમને એ વસ્તુની શરૂઆતથી લઈને એન્ડ સુધીના એક એક પરિણામ અમને દેખાતા, એક એક ફેઝિસ દેખાતા હોય. બરાબર છે. હવે એક એક ફેઝિસ દેખાતો હોય એટલે એ કોઈ પણ ફેઝમાં સ્ટકઅપ થઈ જાય ખરા? પછી તો એમને સવાલ જ નહીં ને, એટલે પછી અમને કોઈ જાતનો મોહ ફરી વળે ખરો? જરાય નહીં. એટલે તો કે હવે એ જ જ્ઞાન દાદા ભગવાન આપણને મહાત્માઓને આપ્યું છે, એ જુદું આપ્યું છે. બરાબર છે. દાદાએ શું કહ્યું કે ભાઈ મને તો આ જ્ઞાન 356 ડિગ્રી જ પચ્યું આ કાળના હિસાબે, પણ તમને હું જે જ્ઞાન આપું છું એ 360 ડિગ્રીનું પૂરું આપું છું. બરાબર છે. તે કહે જેવો તમારો પુરુષાર્થ એટલું તમને પચશે. ચોખ્ખું કહ્યું ને દાદાએ. આપણે તો 360 ડિગ્રીનો પુરુષાર્થ પાકો જ કર્યો છે ને. એ કચાસ જ છે ને, એ 50 હતી એવું બોલવા માટે, 50 છે નહીં. 50 હતી એ ભૂતકાળમાં છે ને, હવે તો અત્યારે જાગ્યા ત્યાંથી સવાર થઈ કે ના થઈ. બરાબર છે. એટલે હવે કાચા પડીએ ખરા? ના પડીએ. હવે કોઈ ગમે તેટલું કે માસે બાજુ બેઠા બેઠા કહે કે થોડા કાચા પડો તોય તમે ના પડો. બરાબર છે. એમાં હવે એમનું ના સાંભળો. બરાબર ને? ઝઘડો નથી કરાવતો તમને પાછો. પણ વાત આ સમજવાની છે. બરાબર છે. કે અંદર સમજણમાં ફિટ થઈ ગયું તો ભાઈ ત્યાં આગળ એ પરિણામ દેખાય જ કરે તમને. તમારે એને હાજર કરવું ના પડે. બરાબર, એક્ઝેક્ટલી. બરાબર છે? બરાબર. બીજો કોઈ પ્રશ્ન છે? જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બરાબર. આપણે કુસુમબેન નો ક્વેશ્ચન છે. કુસુમબેન, કાઢવાના ઉપર એ સીતાનું હરણ ને હરણની સીતા જે કહેવાય, પણ તારણ કેવી રીતના કાઢવું એ મને થોડીક સરખી રીતના સમજાવો. તમારો શરૂઆતમાં અવાજ કપાઈ ગયો, ફરીથી રિપીટ કરો. ઓકે. આજે ઈલાબેન ના ક્વેશ્ચન જે હતો તારણ કાઢવું, એ જે તારણ કાઢવું એ વાત થઈ આપણે. એ તારણ કાઢવું એટલે કેવી રીતે કાઢવું, શું એનો એ મને નતું બરાબર સમજાણું, એટલે એના ઉપર થોડો પ્રકાશ પાડશો તો. ના, બરાબર. જો તારણ કાઢવું એટલે શું? કે જે પરિણામ બહાર આવ્યા, જે હિસાબ બહાર આવ્યો ત્યાંનું એનાલિસિસ કરીએ આપણને તો એ કયા સંજોગે શું રોલ ભજ્યો, કયા આધારે થયું, શું જે બધું આપણે ખોટ પડે કે ના પડે. બરાબર. માર ખાવો પડતો કયા આધારે ખાવો પડ્યો, ક્યાં આપણી પકડ હતી, ક્યાં અગ્ર હતો, બધું દેખાય કે ના દેખાય? બરાબર. પોતાનું દેખાય, સામેવાળાનું દેખાય, બધાનું દેખાય કે ના દેખાય? દેખાય. હવે પોતાના એના આધારે શું નુકસાન થયું એ પણ દેખાય કે ના દેખાય? સોરી, પોતાના આધારે પોતાને એમાં શું નુકસાન થયું ઓકે, એ પણ દેખાય કે ના દેખાય? હા, દેખાય. એટલે હવે આ બધા પરિણામનું ત્યાં એનાલિસિસ કરીને આપણે વાત કોની જોડે કરીએ તો કે કુસુમબેનના અંતસ્કરણ સાથે વાતચીત કરીએ એટલે એ વાતનો કુસુમબેનનો સ્વીકાર થાય કે ના થાય, અંતસ્કરણનો સ્વીકાર થાય કે ના થાય? પછી થાય. એટલે સ્વીકાર થઈ જાય પછી ત્યાં તારણ સરળતાથી અંદર પચી જાય કે ના પચી જાય? હવે ખરેખર ભૂલ સામેવાળાની નહોતી, મારી પાછલી ભૂલના આધારે આવું આ વ્યવહાર સામેવાળી વ્યક્તિને કરવો પડે મારી સાથે. ઓકે. આ પ્રકારનો વ્યવહાર કરીને એને મને શું કહ્યું હતું કે એને મને મારી પાછલી ભૂલમાંથી, પાછલા ભારે હિસાબમાંથી મુક્ત કરી. ઓકે. એ વસ્તુ ત્યાં હાજર થાય એટલે ભાઈ તારણ નીકળે કે કાઢવું પડે? નીકળે.
બહુ સરસ નીકળ્યું. એટલે ત્યાં પછી સામેની વ્યક્તિ આપણને દોષિત દેખાય કે નિર્દોષ દેખાય? દોષિત જોવી પડે, દોષિત જોવી પડે કે નિર્દોષ જોવી પડે કે દેખાય? નિર્દોષ દેખાય. સમજાય? પરિણામ સ્વરૂપે તમને દેખાય. પરિણામ સ્વરૂપે દેખાય. એટલે તારણ નીકળ્યું હોય તો આપણે પરિણામ સ્વરૂપે સામેની વ્યક્તિ નિમિત્ત છે, નિર્દોષ છે કરતા જે દેખાય કરે. બરાબર. જોવું ના પડે. હા હા. સમજાય? બહુ પણ સરસ. હા. અત્યાર સુધી આપણે કાચા ક્યાં પડ્યા કે દાની વાત સાંભળી એટલે આપણને શું હા. દાની વાત તો 100% સાચી જ છે ને, એમાં મને ક્યાં શંકા જ છે એમાં? એટલે દાદા ભગવાને કહેલું, જ્યાં જ્ઞાન આપતા ત્યાં દાદા કહેતા કે આ તમને અત્યારે બેઝિક આપ્યું છે, એને પછી વિગતે સમજી લેવું. વિગતે સમજી લેવું. વિગતે સમજી લેવું એટલે શું કે ત્યાં તમારા અંતસ્કરણને સ્વીકાર થાય એ રીતે સમજી લેજો. ઓકે. કે સ્વીકાર નથી થયો ત્યાં સુધી વસ્તુ હાજર રહે ને જ્ઞાન હાજર ના રહે. હા બરાબર. આમ તમને કોરોનાનો ભય ના લાગતો હોય, અંદર ભયભીત ના થતા હોય તો તમારી પડોશમાં કોઈને કોરોના થયો તો તમને અંદર હલી જાય ખરું? ના. કેમ કે ત્યાં પેલું હાજર જ, હું શુદ્ધાત્મા છું, આપણે જે ધ્યાન રાખીએ બધું રાખીએ જ છે. હા એમાં છે. એટલે વોક કરવા ગયા હોય તો સામેથી કોઈ આવતું હોય ને તો રસ્તો ક્રોસ કરી જાય છે, એટલું કરીએ છીએ. પણ ભય નથી, પણ કદાચ સાચી હશે. એટલે વસ્તુ આ સમજવાની. હા એટલે હા, કે જે ભય પામ્યો એ ગયો. ઓકે. સમજાય? આ સમજણ આધાર નિર્ભયતા રહે અંદર, ભય પામે નહીં. કે બહાર આજુબાજુ ગમે તેટલો કોરોના તો તમને સ્પર્શે નહીં. હા. એટલે બીજી રીતે કહેતા કે બહાર ગમે તેવા પરિણામ આવતા હોય તો કોઈ પણ સંજોગ, કોઈ પણ પરિણામો તમને હલાવી ના જાય. હલાવે નહીં. પણ ક્યારે હતો કે પેલું તારણ નીકળેલું હોય તો બરાબર. હા હા. એટલે જે પેલા 2-4-5 નેગેટિવ પ્રસંગો થયા હોય ને એને એનાલિસિસ કરીએ ને આપણે, જોઈએ ભાઈ કયા કયા સંજોગો હતા, કયા સંજોગો શું રોલ ભજવ્યો, રોલ ભજવ્યો તો કયા આધારે ભજવવો પડ્યો, કે પોતાની સ્વતંત્ર સત્તાથી ભજવ્યો કે મારા પાછલા હિસાબના આધારે એને ફરજિયાત ભજવવો પડ્યો. કે બધું એનાલિસિસ કરીને છેલ્લે એનો જવાબ જડે કે ના જડે, કોઈ ભૂલ કોની હતી, તારણ નીકળે કે કાઢવું પડે? ત્યાં નીકળે. કે આવું 2-4 જગ્યાએ તારણ કાઢ્યું હોય તો બીજા તારણ હાજર રહેવા માંડે કે ના રહેવા માંડે? પછી ઓટોમેટિક આવી જાય. સમજે? ભલે કાચ પહેલી વાર તારણ હાજર થતા વાર લાગે, તો પછી જેમ જેમ બીજા નવા પ્રસંગો આવતા જાય એમ એ તારણ હાજર થવામાં ટાઈમ વધારે લાગે કે ટાઈમ ઓછો થતો જાય? કે ટાઈમ ઓછો થતો જાય, ભાઈ ટાઈમ લાઈક ઘટતો જાય. સમજાય? પેલા ફિટ થઈ ગયું તારણ? બહુ સરસ. આજથી ચાલુ જ હશે, પણ તારણની વસ્તુ ખબર નથી કે તારણ એટલે કેવી રીતના કાઢવાનું, શું. પણ સરસ. એટલે દાદા ભગવાન આપણે આવું પ્રેક્ટિકલ શીખવાડે છે. હા તો આપણી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવે ને. ચોક્કસ. બરાબર? હા. ચાલો, છે કે બીજું? હા બોલો. ક્વિક જ. બોલો. આપણે ઘરે વિધિ કે કઈ પ્રાર્થના કરો કે અત્યારે આપણે જે સવારના વિધિ બોલીએ છીએ ત્યારે દીવો કરીને બેસું છું સામે, તો ત્યારે 2-3 આમ થયા રાખે કે હું આંખ ખુલ્લી રાખી અને દાદાને ને સિમંદર સ્વામીને જોઉં કે આંખ બંધ રાખીને અંદર દાદાને રાખીને હું અંદરના દાદાને હું માને પોતાને સ્વરની ભક્તિ કરીએ કે એ રીતના કરું. એ હંમેશા ક્વેશ્ચન રહ્યા રાખે છે. અને આમ સામે જોઈએ તો દાદાનું સરસ આમ દેખાય કે સ્વરૂપ સિમંદર સ્વામી ને દીવો કરેલો, એટલે કદાચ ભક્તિનું અંદર રહે હશે એ હોય કે ગમે તે, પણ એના ઉપર મને જરા ક્વિક
સોરી બીજા છે ઘણા પણ એટલે કહેવાનો મતલબ શું છે હા કે ભાઈ મેઇન વસ્તુ શું છે તો કે તમારો ઉપયોગ ક્યાં છે એની કિંમત છે ઉપયોગ ક્યાં છે એની કિંમત છે સમજાય એ ચરણ વિધિ બોલતી હોય તો તમને દાદા હાજર રહેતા હોય સિમંદર સ્વામી દેખાય કરતા હોય તે વસ્તુ કઈ ખોટી છે એવું નથી હમ પણ મૂળ વસ્તુ શું છે કે દાદાએ શું કહ્યું હતું કે આપણે ચરણ વિધિ કરતા હતા જે કંઈ પણ કરતા હોય કેવી રીતે કરવાની કે દિવાલ પર એક એક અક્ષર લખેલો હોય એવી રીતે અક્ષર વંચાતા હોય એવી રીતે અક્ષરો વાંચીને કરવાની આપણે હા એ ટ્રાય કરું છું કે એ રીતે કરવાથી શું થાય હા કે એ વંચાશે ક્યારે કે ચિત્ત હાજર હશે ત્યારે ચિત્ત હાજર હશે તો વચાશે બરાબર હવે તમે બોલીને કહેતા એટલે શું થાય એવું મને આગુ પાછું થાય નહીં તમારે લિંક બ્રેક ના થાય ત્યાં આગળ હા ખ્યાલ આવે છે આટલું આપણે લક્ષમાં રાખવાનું કે આ રીતે થાય તો ઉત્તમ છે બાકી જે તે રસ્તે દાદા હાજર રહ્યા તો એ કઈ ખોટું છે એવું નથી હા હા એ તો છે આપણે તો પરિણામ સાથે કામ છે એન્ડ રિઝલ્ટ સાથે કામ છે હા 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 ઓકે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે ટાઈમ થઈ ગયો છે બે ક્વેશ્ચન છે કાલ માટે રાખીશું એટલે આપણા એક્સપિરિયન્સ નો પેલા આપણે સાંભળી લઈએ દીપકાનંદજી જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ દાદા ભગવાનનો દિવ્ય જ્ઞાન પ્રકાશ કેવો સરસ ખુલ્લો થયો છે તે આપણે આ સત્સંગના માધ્યમ દ્વારા અને મહાત્માઓના પ્રશ્નો એ ખરા અને એમને શું અંદર વર્તે છે એની ઝલક આપણે જોઈએ છે સતત અવિરત નોન સ્ટોપ અને એવી જ એક અનુભવની શ્રેણી આપણને જણાવવા આવે છે આજે અમદાવાદના ચંદનમલ પરિવારના બહુ સંસ્કારી બહુ ઊંચું પરિવાર છે અને આપણે એમને સાંભળીએ ઉત્તમભાઈ ચંદનમલજી મહેતા આવો ઉત્તમભાઈ અનમ્યુટ કરજો ઉત્તમભાઈ અનમ્યુટ થાય છે જય સચ્ચિદાનંદ બહુ સરસ નથી આવતી અવાજ નથી આવતી આવે છે બહુ સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણે દાદા ભગવાનના અમારા વારસદાર અમારા બધા વાલા અને આમ કહીએ તો દાદા ભગવાનના ગણધર જય સચ્ચિદાનંદ મહાત્માઓ અક્રમ વિજ્ઞાનનો અનુભવ આ અનુભવ એક જ હોય વિજ્ઞાન કારણ કાર્યના આધારે એક જ હોય ખરેખર હું મારો અનુભવ તમને કહું તમે મારો અનુભવ કહો પણ આપણી પાસે દ્રષ્ટાંત સ્વરૂપ કોઈ છે તે પોતે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન છે અને દાદા ભગવાનને સાથે એમને જોઈને આપણને પાઠ જીવનના આવ્યા છે ખટપટિયા વિતરાગ હમણાં દીપક આપણે મિનેશાનંદજી કીધું એમને 356 ડિગ્રી છે અને 360 ડિગ્રી આપે છે ઇતિહાસ ખોલી લઈએ આપણે કોઈ જગ્યા નહીં મળે ખટપટિયા વિતરાગ પણ નહીં મળે જ્ઞાન વિધિમાં બોલાવે છે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું જ્ઞાની પુરુષ સિદ્ધ ભગવાનની સ્થિતિને પરિસ્થિતિને અનુભવ કર્યા વગર બોલે ખરા હવે કેવા પુરુષ હતા કેવા પુરુષ છે
હવે એનો અનુભવ જ્યારે અનુભવ પ્રમાણ મારે જોવાનો હોય મારો પોતાનો, તો એક જ વસ્તુ જોઉં, હે દાદા ભગવાન, તમને જે અનુભવ વર્તે છે એ મને વર્તે એ જ અનુભવ કહેવાય. અત્યારે સાચો પૂછો, હું હાવ ધૂળિયો બાળક છું. પરમ પિતા એ દાદા ભગવાને જે પાઠ ભણાયા છે એ પાઠ ભણી રહ્યો છું. અને આપતપુત્રો મહાત્માઓનો મારા ઉપર 4 હાથ છે, સંઘનો 4 હાથ છે, એવું મને સતત લાગ્યા કરે છે. એટલે બીજું કઈ નહીં, હું ફક્ત પરમ વિનય અને ખરેખર હું જાણતો નથી. અતિશયોક્તિ નથી, અમારો અનુભવ છે કે હું કોઈ જાણતો જ નથી. એ સાથે મારી વાત શરૂ કરું છું. હું એન્જિનિયર છું, સાયન્સનો સ્ટુડન્ટ છું, રેન્કર હતો મારી લાઈફમાં. એટલે સાયન્સનો મને બધો બહુ ફાકો હતો. દાદા ભગવાને પૂછેલો, ડાર્વિન માટે આપનું શું કહેવું છે? આ હું દાદા ભગવાનના સાથેના પ્રસંગ ઇતિહાસ ભૂગોળમાંથી નથી કહેતો, કારણ કે દાદા ભગવાનનો પ્રસંગ, દાદા ભગવાન સાથેનો પ્રસંગ કોઈ દિવસ ઇતિહાસ બનતો જ નથી, ભૂગોળ પણ બનતો નથી, કારણ કે એ જ મારી વર્તમાનતા છે. એ મને આજે સમજાય છે અને સતત વર્તમાનતા છે, એ જ સમય છે, બીજું કશું જ નથી. તો દાદાએ ડાર્વિનને શું કીધું? એમને 1 થી 51ની સંખ્યાની ખબર છે, 51 થી 100ની ખબર નથી. આઈ એમ સોરી, 51 થી 100ની ખબર છે, 1 થી 51ની ખબર નથી. હું જમીન ઉપર આવી ગયો. પછી મેં એમને પૂછેલો, જે કૃષ્ણમૂર્તિ માટે આપનો શું અભિપ્રાય છે? મને બહુ જ પૂજ્યતા હતી જે કૃષ્ણમૂર્તિ માટે. તો એ દિવસે જે એમને દર્શન આપ્યા છે મને, મહાત્માઓ એનો વર્ણન ના કરી શકું, પણ આ શબ્દોમાં જે એમને વર્ણન કર્યું અને જે એમની આંખો ને હાવભાવ હતા, એ દિવ્ય દર્શન મેં કરેલા મારી આંખથી. He talks about awareness, then comes alertness. I talk exactness. જ્ઞાન છું, એક્ઝેક્ટનેસ એટલે કેવળ જ્ઞાન. હજુ સુધી હું એન્જિનિયર છું એટલે શું થયો? વિષય. મેં મારી બુદ્ધિનો વિકાસ કર્યો, તો શું કર્યું? વિષય. મેં ઉત્તમભાઈનો વિકાસ કર્યો, શું છે? વિષય. એનો વિષયનું પરિણામ શું આવે? અને એની અંદર નિડરતા અને નિર્ભીકતા કેવી? આજે મને તમે પૂછો કે અનુભવ, તો એમ જ કહું, ન મારી વોકેબ્યુલરી ચાલે, ન મારી લેંગ્વેજ ચાલે, ન મારો વ્યાકરણ ચાલે. દાદા ભગવાનનો જ વ્યાકરણ, અક્રમ વિજ્ઞાનનું વ્યાકરણ જુદું છે, મારી સમજ જુદી છે, જે હું લઈને આવેલો. 10 લાખ વર્ષ તો એ દાદા ભગવાને કીધું. મારે માટે તો અનંત અવતારમાં એક જ દાદો મને મળ્યો. અને કેવા મળ્યા, એમ કેવું દર્શન આપ્યું? એ પાછા ખટપટિયા વિતરાગ. વિતરાગ હોય તો જે એને નિમિત્ત નિમિત્તિ કે પમાડી શકે, અને ખટપટિયા વિતરાગ હોય તો જીવ માત્ર માટે એ એક સરખા હોય. એ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન બોલી શકે છે. સિદ્ધ સ્વરૂપ જેને ખબર હોય, 14 લોકનો માલિક, તો દાદા ભગવાન માટે બોલ્યા છે દાદા ભગવાન. પણ જે પ્રગટ થઈ ગયા છે, જે એમને અનુભવ છે, જે જગ્યા બેઠા છે, એ જગ્યા સિદ્ધ ક્ષેત્રની, સિદ્ધ શિલાની જગ્યા છે. હવે એને પછી આ આકાશ, લોકાકાશ કે લોકાકાશને પરે કયા વ્યક્તિને મારે જોવાનો? એમ એટલે જેમ જેમ દાદા ભગવાનના હું પ્રસંગો યાદ કરું છું, મને એમ જ લાગે છે, દાદા, કવિરાજ કહે છે આંખોથી પી જવાની વસ્તુ છે, તમારો નથી વર્ણન થઈ શકતો, નથી કહી શકતો. જે કંઈ છે, નથી મારો કંઈ ઉપાદાન, એ પણ તમે જ આપેલો છે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, બાકીનું બધું રિલેટિવ છે. હું રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ઉત્તમભાઈ છું અને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું.
જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કહીને મને કર્મના આખા ચક્રાઓમાંથી કાઢી નાખ્યો. ભોગતા પદ અને કર્તા પદમાંથી મને તમે કાઢી નાખ્યો. કર્મની થ્યોરી જ્યાં બંધ થાય છે ત્યાં અક્રમ વિજ્ઞાનની થ્યોરી શરૂઆત થાય છે. કારણ કે અક્રમ વિજ્ઞાન એ પરાત્પર છે. જેટલા પણ રિલિજન, સંગમેશ્વરના દર્શન થયા છે આપણને. આ નિધિદાસી બીજું કશું નહીં, એમનો જેટલો વિચાર આવે, જેટલા દર્શન થાય. હું તો આ આપતપુત્રોની અંદર એક આપતપુત્રમાં એક મહાત્મામાં ફક્ત દાદા ભગવાનને જોયા કરું છું. તમારી બધાની આંખો, તમારી બધાનું મન, તમારા બધાનું અંતસ્કરણ કોને ઝંખે છે? છે કોઈ દાદા ભગવાન? એને મુકાબલે કોઈ છે જેને હું ઝંખું અને એને હું પ્રાપ્ત કરું? મારી પહેલી મુલાકાત આપને સાથે શેર કરીશ, કારણ કે દીપકભાઈએ મને 10 મિનિટ કીધા છે. પહેલો પ્રયત્ન કરીશ મારો કહેવાનો, કારણ કે દાદા ભગવાનની વાત આવે તે રાતોય ઓછી પડે. સાચી વાત છે. હું, મારા પિતાશ્રી, માતાશ્રી અને પુષ્પા અમે સાથે દાદા ભગવાનના 85 હજુ યાદ છે 6 ડિસેમ્બરે દર્શન કરવા ગયેલા. એ ટાઈમે બંડી પહેરીને દાદા ભગવાન બેઠા છે. 5-7 બહેનો મહાત્મા અને 5-7 ભાઈઓ મહાત્મા બેઠા છે. દાદા ભગવાન અસીમ જય જયકાર ગવડાવે છે. દાદા પોતે પણ ગાવે છે. બહુ બધું નામ સાંભળેલો. અમારા માટે ઉપકારી ધીરુભાઈ ગાંઠાણી અને મારા પિતાજીની ખટપટ કે મારે આ પુરુષના દર્શન કરવા છે. અમે ત્યાં બરોડા ગયેલા. આ દ્રશ્ય જોઈને મારા પિતાશ્રી મારી તરફ જોવે, હું એમની તરફ જોઉં. જેમ અમે એકબીજાને કહીએ છીએ કે અહીંયા ક્યાં આવી ગયા, અમે કઈ જગ્યાએ ફસાઈ ગયા. એમ ભક્તોને ગુરુના જય જયકાર કરતા સાંભળ્યા છે. આ ગુરુ તો પોતે પોતાના જય જયકાર કરે છે. આ શું બતાવો? આ દ્રષ્ટિ મારી હતી, આ દ્રષ્ટિ અમારી હતી. એને દાદા ભગવાને પીરસ્યા કે જા તું મોક્ષનો અધિકારી છે. દાદાએ જોયો અને અમને બધાને શાંત કર્યો. સીધો અને સટીક પ્રશ્ન પૂછેલો મારા પિતાશ્રીને, અને હું એને પાછળ બેઠો હતો. શેઠ મોક્ષે જવું છે? શેઠે કીધું હા. આ કરવું પડશે. કયો સ્વરૂપ હતું આ? આજે મને દ્રશ્ય યાદ આવે છે, મારો રોમાંચ ઉભો થઈ જાય છે. શું દિવ્ય દર્શન એના! કોણ દાદા ભગવાન છે? આ તો મારી આ ચમડાની આંખાથી મને આ સામે બેઠા જ્ઞાની પુરુષ દાદા ભગવાન દેખાય છે. એ દાદા ભગવાન 14 લોકનો સ્વામી છે તો નહીં, એને પછીના જે ક્ષેત્ર છે એનો પણ સ્વામી છે. અને એ હકીકત છે. દાદા ભગવાને કીધેલો કે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, શુદ્ધ ચારિત્ર, શુદ્ધ તપ રૂપે જે અનુભવમાં આવે છે એ દાદા ભગવાન છે. અને આજે આ 24 કલાકની કીર્તન ભક્તિમાં આપણે બધા જઈએ છીએ, લાભ લઈએ છીએ. શું લિંક આપીને ગયા છે! આખી ઉંમર એમને ચરણે વિધિ કરાઈ છે બધાને. અને છેલ્લે દેવવિલાને થોડા સમય પહેલા શું આપ્યું? હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. વિજ્ઞાન એટલે શું? વિશિષ્ટ જ્ઞાન નહીં, આ તો નિર્વિશેષ પુરુષ. તીર્થંકર ગોત્ર બી વિશેષ છે. અવધિ જ્ઞાન પણ વિશિષ્ટ છે. કેવળ જ્ઞાન પણ વિશિષ્ટ છે. આ તો પૂર્ણ પુરુષોત્તમ. દિલ શિલાનો સ્વાદ દર મિનિટે જે ચાખતો હોય, દર ક્ષણે ચાખતો હોય એવા પુરુષ. અને એનો અનુભવ મને આવે છે કારણ કે અવતાર ખટપટીઓ વિતરાગ હતા. એવો પ્રકાશપુંજ હતું જે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરતો હતો. બહુ સરસ મિનેશભાઈ હમણાં કીધું. મેં ઉપયોગ કર્યું બસ એટલો જ. અને એ ઉપયોગની લિંક મને આપીને ગયા છે 5 આજ્ઞા અને અસીમ જય જયકાર રૂપમાં. આજે એ દિવસ એ યાદ કરું છું. મારા જેવો તો પહેલા અસીમ જય જયકાર કીર્તન ભક્તિમાં જતો નહોતો. કુલદીપકભાઈ ને ગટપટ
અમારા આપતા પુત્ર ચિઠ્ઠી લખી જાય, હું ના જાઉં, પાછી ચિઠ્ઠી લખી જાય, ના જાઉં. ત્રીજી વખત વ્યવહારથી ગયો, તો વ્યવહારથી ગયો તો એવો ગયો કે આજે એ ચોંટી ગયો છે, એને સિવાય કંઈ ગમતું જ નથી. હું શુદ્ધાત્મા, નિર્ણય નિશ્ચયથી શુદ્ધાત્મા છું, બાકી બધું વ્યવહાર છે. સારું ખોટું નરસું આ તો બધું વિકલ્પ છે. આ જ્ઞાન ને અજ્ઞાન એ પણ જે મને વિજ્ઞાન આપ્યું છે, અગર જો એની અપેક્ષા કહું તો માફ કરજો દાદાશ્રી, એ પણ વિકલ્પ છે. સંપૂર્ણ નિર્વિકલ્પ દશા એનો શબ્દોમાં વર્ણન થઈ શકે નહીં, એને શબ્દોમાં વર્ણન ના થઈ શકે. જે અંદર જે ઉલ્લાસ અને આહલાદ જે આપણને લાગે છે, કઈ વસ્તુ નથી આવી પર્સનલ લાઈફમાં, સામાજિક લાઈફમાં, સંઘના લેવલ ઉપર, પણ પરિસ્થિતિઓ ગમે તેવી છે, હું શુદ્ધાત્મા છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત તપ રૂપે મારા ગુણો છે, એ હું શુદ્ધાત્મા છું. અને એ પણ મને ખ્યાલ ના આવતો હોય કે દ્રષ્ટાંત સ્વરૂપ દાદા ભગવાન જે જીવંત છે, સંજીવન છે, સજીવન મૂર્તિ છે, સામે છે, પ્રત્યક્ષ છે, દરેક મહાત્માને છે, દાદાના નામ લેનાર દરેક માટે છે, એમને પીઠના દર્શન કરે છે એને માટે પણ છે, ને ફક્ત દાદાનું નામ લઈને ઉલ્લાસ પામે છે એને માટે છે. એવા પુરુષ એને અવતારી પુરુષ કહેવાય. અને અત્યારથી લઈને જ્યાં સુધી નેક્સ્ટ અક્રમ વિજ્ઞાની ના આવે ત્યાં સુધી દાદાનું નામ ચાલશે, અને એને પછી પણ દાદાનું નામ કાયમ રહેશે. એવા પુરુષ મને દર્શન એવા મળ્યા છે. એટલે આ અક્રમ વિજ્ઞાનનો આપણો અનુભવ છે, બીજું કશું જ નથી. દાદા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, અને એના પુરુષોત્તમના જે બધા ગુણો આપણે જોઈએ, એની નિશંકતા, એની નિડરતા, એની ખુમારી, એ જે વાત કરે, ભાંજગઢની વાત કરી, તો મારા અહંકારના દર્શન કરાવી શકે, મારા અહંકારના દર્શન કરાવી શકે એવો પુરુષ કોઈ હોઈ શકે ખરા? હું જૈન છું. જૈનોમાં આખું જ્ઞાન ને ધોતા 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 એ જગ્યા આવે પછી કેવળ જ્ઞાન ઉઘાડો થાય. કારણ કે કેવળ દર્શન અને કેવળ જ્ઞાનની વચ્ચે દૂરી નથી. કેવળ દર્શન ઉપર કેવળ જ્ઞાન નો સ્વાદ ચાખે, કેવળ દર્શન ઉપર આવીને અટકે. એટલે કલ્યાણ મૂર્તિ એવા દાદા ભગવાન ખટપટિયા વિતરાગ તરીકે અવતારી પુરુષ જે અવતરિત થયા છે, એનો લાભ આપણને બધાને મળ્યો છે. અને એમાં હું પણ એક પોતાનો અવભાગ્ય ગણું છું. છેલ્લે ગાડી પકડાઈ ગઈ 85માં, અને આજે દાદા અમારું જીવન સાર્થક કરી નાખ્યું છે. જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે જોવું, કેવી રીતે વિચારવું, હું અથડામણ કરું, એડજસ્ટ એવરીવેર ના કરું તો ભીત સામે અથડાવે બરાબર છે. આજે રિયલાઇઝ કરાયો. રિયલાઇઝ જે છે ને, આ શબ્દ બહુ મોટું છે. થિયોરી ઓફ એબ્સોલ્યુટિઝમ મળશે, થિયોરી ઓફ રિલેટિવિટી મળશે, થિયોરી ઓફ રિયાલિટી નહીં મળે. અને ત્રણેય થિયોરી જ્યાં સંગમ થાય છે એને સંગમેશ્વર કહેવાય છે. અને થિયોરી ઓફ રિયાલિટી ઉપર જ્યાં સુધી મારે પ્લેન્ક ઉપર મને રિયલાઇઝ નહીં થાય ત્યાં સુધી વિજ્ઞાન નથી કહેવાતું. કારણ કે વિશાળ જ્ઞાન એટલે વિજ્ઞાન, વિશેષ જ્ઞાન નહીં, વિશાળ જ્ઞાન. એટલે વિશાળ જ્ઞાનમાં કારણ ક્યારે બી આવી જાય, એનો પરિણામ પણ આવી જાય, અને કારણનો કારણ અને કારણનો કારણ, મારણ તારણ અને વારણ બધું આવી જાય. એટલે મારે માટે મેં તો આ દ્રષ્ટાંત સ્વરૂપ દાદા ભગવાન અને અમારા પૂજ્ય આપતપુત્રો મહાત્માઓ, આપ વંદનીય બધા મારા માટે સજીવન છો. મેં કોઈ પુસ્તક વાંચી નથી, મેં આપતવાણી વાંચી નથી, મેં કશું જ ઇવન આ બી અમારા આપતપુત્રોની ખટપટ છે કે થોડું આપતવાણીના અમુક અંશ બતાવ્યા કરે છે, અને એ મારી શ્રદ્ધા છે એટલે એમને એ કહે છે એટલે વાંચી લઉં છું. બાકી કશું જ મારી પાસે બીજું કશું છે નહીં. પણ એક જ વસ્તુ છે, આ એક પુરુષ એવા છે, એ પારસમણી છે, અને એ ન ભૂતો ન ભવિષ્યથી ને અહીંયા હું એમ કહું છું, ન ભૂતો ન ભવિષ્યથી, મેં ભૂતને અને ભવિષ્યને જોયું નથી, પણ ન ભૂતો ન ભવિષ્યથી એટલે શું, જે સદા વર્તમાનમાં છે એવા પુરુષ દાદા ભગવાન, એનો અનુભવ એ જ અક્રમ વિજ્ઞાનનો આપણો અનુભવ છે. જેટલો આપણે એને એની નિશંકતા, નિડરતા, નિર્ભયતા, અરે કે છે ભડકાટ શાનો કરવાનો છે, તું આ જગતનો સ્વામી છે, કોઈ બોલના નથી, ઉપર કોઈ બાપોય નથી, એવું મેં જોઈને બોલું છું. એવું કોણ બોલે? કોણ મારી આ શંકા કાઢે? કોણ મને આત્માનું દર્શન કરાવે?
આત્મા મેં સાંભળ્યું છે. હું 12 વર્ષની ઉંમરમાં સાધુ બનવાનો હતો આચાર્ય શ્રી તુલસી પાસે. RSS માં ગયો, બધે જ ગયો, લેકિન પણ એ બધું જ એ બધા સારી વસ્તુ છે, પણ એ બધું રિલેટિવ છે. રિયલના દર્શન ના થાય ત્યાં સુધી રિલેટિવ મને ફળ કેવી રીતે આપે? એટલે આ પુરુષ જેને રિલેટિવ રિયલ નો ભેદાંકન કર્યું, કરતા અને ભોગતા પદમાંથી મને કાઢી અને વ્યવસ્થિતની આજ્ઞા મને મૂકી. સંભાવે નિકાલ મારે નિકાલ કરવું નથી પડતું, સંભાવે નિકાલ થઈ જાય છે. ભાવ મારો બગડતો નથી, ભાવ મારો દિવસે દિવસે એમાં પ્રગતિ મને દેખાય છે. મારો અહંકારનો મને ફોટો પડે છે, મારા દોષો મને દેખાય છે. અરે જીવ માત્રની અંદર જીવ માત્ર માટે આપણે સદભાવના અને સદપ્રેરણા આપણને ઊભી થાય છે. અરે આ તો જવા દો, આ મહાત્માઓને જોવો, આ બધા હું તો એટલા મહાત્મા દર્શન મને અહીંયા થાય છે અને એટલા મહાત્માઓને આપણે બહાર જોઈએ છે. આ કરુણા જરી વિશ્વ બીમારી માટે એક પ્રશ્ન પણ કોઈને છે ખરો? પેપરોમાં છીએ, સાયકોલોજી ઇફેક્ટ આવે એટલે કરુણા માટે પૂછ્યું, મિનેશભાઈ કેમ છે, દીપકભાઈ શું છે, જેમેશભાઈ શું છે, પરંતુ કોઈને ખરેખર પ્રશ્ન છે જ નહીં. અમર પદ અમને મળ્યું છે, અમર પદને અમે રિયલાઇઝ કર્યું છે. અરે આપતપુત્ર પણ કેવા, કેવી નિશંકતા અને કેવા કામ. હું વિચારું છું મારા ઘરનો કામ, મારો ઘર તૂટી ગયો, પાછો બનાવ્યો 9 વર્ષ લાગ્યા, અને સિંગોતનું કામ 14 દિવસે થઈ જાય. એમાં ઉત્તમભાઈએ શું કર્યું? આ લપકામણ ઉભો થઈ જાય કે આ તીવરી ઉભો થઈ જાય. અરે ભાઈ, આ કુદરતનું આયોજન છે, આ કુદરતી છે. દાદાની કૃપા, દાદાનો યોગ બળ કામ કરે છે, કોઈની તાકાત નથી. 33 કરોડ દેવી દેવતા જેની હાજરીમાં હોય એ પુરુષ, એને કોનો નિમિત્ત, શું નિમિત્ત? કોઈ નિમિત્ત નથી. એક નિમિત્ત, એક માત્ર એ દાદા ભગવાન છે. એ નિમિત્ત કહો, ઉપાદાન કહો, પરમ પુરુષ કહો, પુરુષોત્તમ કહો, અને આદિનાથ કહો, આદિથી અંત કહો, ગૌમુખ કહો યા ગંગોત્રી કહો, એક જ દાદા ભગવાન છે. એ મને સમજાય છે. એટલે મને તો એક જ આ કૃપા અને એકના અનન્ય દાદા ભગવાન આજ મારો પોતાનો અક્રમ વિજ્ઞાનનો અનુભવ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉત્તમભાઈ સાહેબ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જેમ કવિરાજશ્રીએ લખ્યું છે, દાદાનું સ્વરૂપ ઓળખાવતા રકમાનુસારી ગુરુ લઘુ દર્શન. તમે પિતાશ્રીની સાથે ગયા અને ખાલી એ જ આ પ્રશ્ન પૂછ્યો કે શેઠ મોક્ષે જવું છે. બધાને ઘણી બધી રીતે દાદા ભગવાન પૂછતા હતા, પણ આટલા એક પ્રશ્નમાં પિતાશ્રીની આંખ ખોલી નાખી અને એ કેવા ચોંટી ગયા. અને એ તો ઠીક, એ તો ચોંટી ગયા, પણ તમને બધાને ચોંટાડી દીધા. બહુ કૃપા. જે પિતાશ્રી માતાજી પાસેથી, ભાઈજીથી જે તમને સંસ્કાર મળ્યા છે એનું વર્ણન તમે ઘણી વખત કર્યું છે, અને એના આધારે તમે જે દાદા પાસે આવ્યા અને તમને જ્યાં જ્યાં એ ખૂટતું પડ્યું ત્યાં તમને માર્ગદર્શન મળ્યું. કેન પ્રકારે તેમાં જે અમુક જે તમે આ વાત કરી, કીર્તન ભક્તિમાં બહુ ઇન્ટરેસ્ટ રહેતો નહોતો, પણ કીર્તન ભક્તિ માટે જે દાદા ભગવાને કીધું છે કે જ્યાં ધ્યાતા ધ્યેય ને ધ્યાન એક થઈ જાય છે, એવી કીર્તન ભક્તિમાં જ્યાં દાદાનો ડાયરેક્ટ અનુભવ થાય છે એનો સ્વાદ તમને આવ્યો. અને તમે કીધું નથી, પણ હું તમારા વતી કહું છું, તમારા ડ્રાઈવર સાહેબે, રાજુભાઈ છે ને, પેલા નામ શું, રાજુભાઈ છે ને, એમણે મને કીધેલું કે સાહેબ શું કરે, અમને થાય કે ચાલો આજે હવે કામ પતી ગયું, આખા દિવસનું કામ બધું બહુ બધે ગયા હતા ને સાંજે એટલે રાત પડતા ઘરે આયા, ખાવાનું ખાધા પછી એ કહે છે, રાજુ 2 દિવસના કપડા લઈ લે, આપણે કીર્તન ભક્તિમાં જવાનું છે. અને ક્યાંથી ક્યાં લઈ જાય, એટલે રાત્રે કીર્તન ભક્તિમાં પહોંચી જવાનું, સવારે એટલે આઈ બિલીવ સેટરડે હશે, અને કીર્તન ભક્તિ પતાવીને બીજે દિવસે પાછા આવી જવાનું. એટલે એ જે તમને રંગ લાગ્યો, અને જે તમે કહે છે ને કે દાદા ભગવાન તો નિશબ્દ છે, અનુપમ છે, એમાં તો શું આપણે વર્ણન કરીએ શબ્દ દ્વારા, પણ એનો જે તમે સ્વાદ લીધો ને આપ્યો બધાને, જે તમે જીવી રહ્યા છે, અને એ ખરેખર સરાહનીય છે. બહુ સરસ.
આમાં સાહેબ તમારે આપતપુત્રોની જે સત્સંગની લિંક છે, જેમેશભાઈ કુલદીપકભાઈ થી મેં આપતપુત્રોનો એક ભાગ જોયો, પછી બધા આપતપુત્રો જોડે મારી જે આત્મીયતા ઉભી થઈ અને લિંક છે ને જે વિગતવાર જે અક્રમ વિજ્ઞાન સમજાયો છે, એ નિશંકતા, નિડરતા, આ શીલવાનપણું જે જોયો છે મેં નજીકથી, ઓહો શું વાત છે. અને ખરેખર જોયા વગર કશું સમજાય એવું છે જ નહીં. વાત સાચી છે. અને જે તમે વર્ણન કર્યું કે દાદા ભગવાન એટલે કાયમના હાજર, ભવિષ્યમાં નહીં, ભૂતકાળમાં નહીં, પણ કાયમના હાજર અને ક્યારેય ગેરહાજર ના થાય એવા દાદાનો જે તમે અનુભવ કર્યો અને કીધું બધામાં તમને દાદાના દર્શન કરો છો, એ ખરેખર વાત સાચી છે તમારી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉત્તમભાઈ બહુ સરસ. હવે મિનેશાનંદજી ત્રિમંત્ર બોલાવો અને ઉત્તમભાઈ અને પુષ્પાબેન તેમની સાથે બોલશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌપા વપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાણં ચ સૌવે સિમ, પરમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.